વિશ્વ વિરાસત રાણીની વાવનો શિક્ષણમાં સમન્વય અંતર્ગત નાટક ગામનો ચોરો. લેખિત જગદીશભાઈ કે રણોદરા, ઉપનામ બંધવ, ઉપશિક્ષક શ્રી વાહેદપુરા પ્રાથમિક શાળા, તાલુકો સમી, જિલ્લો પાટણ. તો રજૂ થાય છે નાટક ગામનો ચોરો. અલ્યા ભાઈ, આ સરકારે પાટણમાં જે રોણીની વાવને દુનિયાની અજીબ અજાયબી ગણી છે. હા ભાઈ, વાત તો સાચી છે હો. ચોપનિયામાં મેં વાંચ્યું જ તું હો. અલ્યા ભાઈ, ચોપનિયામાં હું વાંચ્યું તું? એ ભાઈ હોંભળો ભાઈ, સરસ્વતી નદીના કોઠે વનરાજ ચાવડાએ પાટણ વહાવેલું. એનો ભાઈબંધ અણહિલ ભરવાડ હતો. એના નોમે અણહિલપુર પાટણ રાખેલું હો. હા હો ભાઈ, પાટણમાં ચાવડા, વાઘેલા, સોલંકીના રાજ હતા. સોલંકી વંશનો સિદ્ધરાજ જયસિંહ મહાન અને પરાક્રમી રાજા થઈ ગયો. અલ્યા ભાઈ, આ રોણીની વાવ ચમ નામ પડ્યું? પાટણ નગરમાં ભીમદેવ પહેલો સોલંકી વંશનો રાજા થઈ ગયો. એનું મૃત્યુ થયું એટલે એની રોણી ઉદયમતીએ એના પતિની યાદમાં આ વાવ લગભગ ઈસવીસન 1063માં બંધાવેલી. અલ્યા ભાઈ, તું એ ટાણે હયાત હતો? અલ્યા ભાઈ રમણિયા, તું અભળ. આ પચાણદા તો પાક્કો માણસ છે, એને ઇતિહાસની ખબર હે. સાચી વાત હો લ્યા. અલ્યા ભાઈ, પાટણમાં તો ઘણાય રાજાએ રાજ કર્યા. છેક સોમનાથ અને માળવા સુધી અણ વર્તાતી હતી. પાટણ તો લ્યા ગુજરાતનું મથક ગણાતું. હવે લ્યા, જેમ ગાંધીનગર છે એમ પાટણ હતું. આ એ ગઢને